ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું મિક્સ ફ્રૂટ સ્મૂધી. તો એના હારું આપણે આ પોપૈયો લીધું છે અડધું, અને અડધું આપણે ટેટી લીધી છે. તો અત્યારે માર્કેટમાં ટેટી બહુ આવે. એક આપણે સફરજન ને એક કેળું ને 2 ચીકુ લીધા છે. તો આટલું ફ્રૂટ આપણે લીધું છે. થોડુંક આપણે દૂધ જોહે અને મધ લીધું છે આપણે થોડુંક. તો ખાંડની જગ્યાએ આપણે મધ વાપરશું આમાં. એમ તમે ખાંડે નાખી શકો પણ આપણે મધ વાપરશું. તો પહેલાં આ બધુંય આપણે સુધારી લેવું, છાલ કાઢીને બધું ટુકડા કરી લેવું. અને આપણી ચેનલના 80% વ્યુઅર્સ એવા છે જેને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એમ. તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો આ આપણે બધું ફ્રૂટ આ રીતે કાપી લીધું છે છાલ કાઢીને. તો એને આપણે આ જ્યુસરની જારમાં લઈ લેવું. આ રીતે આમાં આપણે હવે મધ નાખશું. તો મધનું એકદમ સરસ ફ્લેવર આવે છે. મીઠાશ એકદમ સરસ આવી જાય મધથી. ને ફ્રૂટ લગભગ બધા મીઠા જોઈશ, એટલે એટલી બધી આપણે ખાંડ કે કંઈ જરૂર પડતી નથી. આ રીતે આમાં થોડુંક આપણે દૂધ નાખશું. અડધા કપ જેટલું જ આપણે દૂધ નાખ્યું છે. હવે આને આપણે ફેરવી લેવું મિક્સર. તો આને આપણે પીસી લીધું છે એકદમ આ રીતનું સરસ. હું પીવું તારે? હમણાં આપું હો, હમણાં આપું. બધું અમારી દીદીને તો ચાખવું જ હોય પહેલાં. તો આમાં આપણે કાઢી લેવું. ઉપરથી આપણે થોડાક ટુકડા નાખીશું ટેટીના. તો તૈયાર છે આપણી મિક્સ ફ્રૂટ સ્મૂધી. તો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ મિક્સ ફ્રૂટ સ્મૂધી.